સંજેલી તાલુકાના વાસિયા ગામના ખેડૂત પ્રાકૃતિક ખેતી અને જાપાની મિયાવાકી પદ્ધતિ થકી ખેતી કરી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા કરી રહ્યા છે વર્ષની લાખો રૂપિયાની કમાણી। આ તારીખ 27/3/2025 ગુરુવારના રોજ બપોરે 3 કલાકે મળતી માહિતી મુજબ 82 વર્ષીય નિવૃત્ત શિક્ષક ગમનભાઈ વસૈયા પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અસંખ્ય ઔષધિ ચંદન સહિત ખેતી પાકો કરી રહ્યા છે વર્ષોની વાર્ષિક લાખોની કમાણી। ખેડૂતભાઈ ગમન વસૈયા પ્રાકૃતિક ખેતી દ્વારા અન્ય ખેડૂતોને ઘર બેઠા જ આર્થિક રીતે સદ્ધર થવાની આપી રહ્યા છે પ્રેરણા। 1000થી વધુ ચંદન, 300થી વધુ આંબા, 100થી વધુ શાક સહિતના અનેક પ્રકારની વનસ્પતિનું જતન બાળકોની જેમ તેઓ પોતે કરી રહ્યા છે। ખેડૂતો અત્યારે જ પ્રાકૃતિક ખેતી તરફ વળે તો સારું છે, નહીંતર આવનાર સમયમાં આ જમીન બંજર બની જશે, જેમાંથી અનાજનો બીજ પણ ન ઉગી શકે તેવું પ્રગતિશીલ ખેડૂત ગમનભાઈ વસૈયા દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું। સંજેલી તાલુકાના અંતરિયાળ ગામ એવા વાસિયા ગામમાં ખેડૂત ગમનભાઈ વસૈયા જેઓ કે વર્ષ 2010થી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે, તેઓ પોતે એક સમયે શિક્ષક હતા અને ત્યારબાદ તેમણે નિવૃત્તિ બાદ સમય વિતાવવા માટે થઈને ખેતીને પ્રથમ પસંદગી આપી હતી। તેમણે કહ્યું કે ખેતી માટે પણ ખેડૂતો સમય કાઢવો જોઈએ તો આપણે ફળ મળશે અને સાથે સાથે તેઓએ ખેતરમાં કહી શકાય કે ઔષધિ જડીબુટ્ટી છોડ વાવેતર કરેલ છે, જેમાં સર્પગંધા, અશ્વગંધા, કરિયાતુ, લક્ષ્મણફળ, અર્જુન, રામફળ, પાનપુટી, શતાવરી, અજમો, સાવરી, સારીવા, કપૂર, બ્રાહ્મણી, દહીમન, નગોડ, ખેર, પારિજાત, મધુનાસિક, જાંબુ, તજ, અશોક, લસણવેલ, લોપતી લજા, ગજપીપર, રુદ્રાક્ષ સહિત લગભગ ગણી ન શકાય એટલી જડીબુટ્ટીઓ તેઓ ઉછેર કરી રહ્યા છે અને કહી શકાય કે 1000થી વધુ ચંદનના ઝાડ, 300થી વધુ આંબા, એક લાલ ચંદન પણ છે, બાકીના સફેદ ચંદનના ઝાડ પણ છે, 100થી વધુ શાક, 150થી વધુ લીમડા અને હિમાલયના જંગલોમાં થતા પાયન તથા શંકુદ્રુપ જેવા અન્ય ઝાડ પણ તેઓએ રોપેલા છે અને સાથે સાથે જુવાર, બાજરી, ફસણ, સફેદ રીંગણ, ટામેટા, ટિંડોરા, પરવળ, ગુંદર જેવી અનેક જે શાકભાજી જેવા કહી શકાય તે શાકભાજી પણ ઉછેરે છે અને અનેક એવા મિયાવાકી પદ્ધતિ થકી, જાપાનીઝ પદ્ધતિ થકી જે મોંઘા અને ઊંચી જાતના આંબાને પણ તેઓએ ખેતરમાં જગ્યા આપી અને કેરીનો ભાવ એક કિલોનો કહી શકાય કે 2 લાખ પણ છે, તેવી તેનો પણ ઉછેર હાલ શરૂ કરવામાં આવ્યો છે। તેમણે તમામ છોડ, પાક, વૃક્ષ અને વનસ્પતિને પાણી મળી રહે તે હેતુથી ખાસ ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવી છે અને સોલાર સિસ્ટમનો ઉપયોગ વડે લાઇટ કે પાણીમાં ફેરફાર માટે પણ તેમણે સોલાર સિસ્ટમનો ઉપયોગ કર્યો છે। મારું નામ વસૈયા ગમનભાઈ મોતીભાઈ, ગામ વાસિયા, તાલુકો સંજેલી, જિલ્લો દાહોદ। હું પ્રાકૃતિક ખેતી છેલ્લા 4 વર્ષથી કરું છું। એમાં જીવામૃત, ઘન જીવામૃત તેમજ વનસ્પતિ આધારિત રોગની દવાઓનો છંટકાવ કરું છું। જમીન ધીરે ધીરે બંજર થતી જાય છે તો તેના માટે આ એક જ અવકાશ છે પ્રાકૃતિક ખેતી તરફ વળવું અને જમીનને જીવંત બનાવવી। ખેતરોમાં ડીએપી, યુરિયા અને રાસાયણિક દવાનો છંટકાવ કરવાથી બાળકોને નાનપણથી જ એની અસર થાય છે અને વિવિધ રોગ થાય છે, જેને લીધે બાળકને મંદબુદ્ધિ તરફ બાળક જાય છે અને શિક્ષણમાં પણ એને રૂકાવટ આવે છે અને કેન્સર જેવા, ચિકનગુનિયા જેવા બધા ભયંકર રોગો ફેલાઈ રહ્યા છે। તો માણસે સાવધાન બની રાસાયણિક ખાતર છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ અને પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ, એવી મારી તમામ ખેડૂતોને સલાહ અને સૂચન છે।